સુરતમાં અઠવા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ઇન્ટરનેશનલ સાયબર ફ્રોડ કૌભાંડના ગુનામાં વધુ 5 આરોપીઓને એસઓજી પોલીસે ઝડપી પાડ્યા છે। તમામ આરોપીઓ ઓનલાઈન ધંધા સાથે સંકળાયેલા છે। પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે આરોપીઓ ફ્રોડના રૂપિયા ભાડાના એકાઉન્ટમાં જમા કરાવતા હતા, જે બદલ એકાઉન્ટના 10,000 રૂપિયા ભાડા પેટે ચૂકવતા હતા। તો એસઓજી પોલીસે તમામ 5 આરોપીઓને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે। તારીખ 15/10/2024ના રોજ અઠવા પોસ્ટની હદમાં એક મકબૂલ ડૉક્ટર અને એના ફેમિલી મેમ્બર્સ તથા અન્ય લોકો હવાલાનો એક કૌભાંડ ચલાવતા હતા। તે લોકો અમુક વ્યક્તિઓ પાસેથી બેંક એકાઉન્ટ ભાડે લેતા હતા અને એ બેંક એકાઉન્ટનો ઉપયોગ કરી અને જે હવાલાના નાણાં મેળવી અને એને યુએસડીટીમાં કન્વર્ટ કરીને મોકલતા હતા। તો એને 15/10ના રોજ એસઓજી એક રેડ કરી હતી અને તેમાંથી 3 આરોપીઓ જે તે વખતે પકડી લીધેલા। ત્યારબાદ તપાસ આગળ વધારતા ટોટલ 170 અલગ અલગ બેંક એકાઉન્ટના વ્યવહારો મળેલા અને એમાંથી 146 એકાઉન્ટ જે છે એ ફ્રીઝ કરેલા અને ટોટલ 87 લાખના વ્યવહારો એની અંદર મળેલા। આ 3 લોકોને ગતરોજ તારીખ 21/11ના રોજ ધોરણસર કાર્યવાહી કરી એરેસ્ટ કરે છે।